मैं ना टेबल टेनिस बहुत मतलब 1 साल हो गया है मुझे खेलते हुए। मैंने बहुत सारे टूर्नामेंट में पार्टिसिपेट भी किया, जैसे खेल महाकुंभ, SGFI। कल ही एक SGFI का टूर्नामेंट था, उसमें मेरी फर्स्ट रैंक भी आई थी। और है ना यहाँ पे सिटी स्पोर्ट्स में मुझे खेलना बहुत अच्छा लगता है। और मैंने टेबल टेनिस इसीलिए चुना क्योंकि है ना मैंने अपने पापा को खेलते हुए देखा था टेबल टेनिस, तो मुझे ये वाला गेम बहुत ज़्यादा अच्छा लगा, तो मैंने ये वाला गेम चुना। पहले मैंने पापा के साथ खेला, फिर मुझे पता चला यहाँ पे एक सिटी स्पोर्ट्स करके है, उसमें सिखाते हैं, तो मैं यहाँ पे आया, ज्वाइन किया और यहाँ की ट्रेनिंग बहुत ज़्यादा अच्छी है। उसकी वजह से मैं डिस्ट्रिक्ट लेवल जीत पाया और अभी स्टेट लेवल में भी जाऊँगा। और मेरा ड्रीम है कि मैं ओलंपिक में एक ना एक मेडल तो जीतूँ। पूरे दिन में मतलब आराम से 2 या 3 घंटे तो मैं खेलता हूँ। वो बहुत अच्छे खेलते हैं, मेरे से भी बहुत अच्छे, कुछ अच्छे खेलते हैं, कुछ मेरे बराबर के। पर मेरा ट्राई यही रहता है कि है ना सबको पीछे छोड़ना और मुझे आगे जाके ओलंपिक में एक ना एक मेडल तो जीतना ही है। मैंने ना मेरे सामने वाले खिलाड़ी से ब्लॉकिंग सीखी है, जैसे वो रैकेट को ऐसे सिंपल ही रखते और कैसे आराम से बॉल पहुंचाते, उसको मैंने देख के सीखा और तब जाके मुझे ब्लॉकिंग आई। હું છેલ્લા સિટી સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ જ્યારથી ચાલુ થયું છે ને ત્યારથી હું પ્રેક્ટિસ કરું છું અને મેં આજ સુધીમાં ટોટલ 5 ગેમ રમેલી છે, એમાં 5માં પણ હું ફર્સ્ટ આવેલી છું અને કાલે જ્યારે મેં રમ્યું હતું ત્યારે છે ને મારો પ્રથમ નંબર આવ્યો અને એ અંડર 17માં હું છે ને લગભગ એકાદ વર્ષથી પ્રેક્ટિસ કરું છું અને મને છે ને ટેબલ ટેનિસ પ્રેરણા મારા મિત્રો છે આપવાવાળા, તો એને પણ મારો થેન્ક યુ। પછી જે ડિસુઝા સર છે એ બહુ સારું પ્રેક્ટિસ કરાવે છે, તો મને બહુ ફાવે છે, એટલે હું અહીંથી 1 વર્ષથી આવું છું અને મારો એક્સપિરિયન્સ બહુ સારો છે। મારે ઇન્ટરનેશનલ પ્રેઝન્ટ કરવું છે, ગુજરાત પ્રેઝન્ટ કરવું છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર અને મારે ઇન્ડિયા માટે મેડલ જીતવું છે, તો મતલબ હું પ્રયત્ન કરીશ કે મારાથી આ થાય। એના માટે લગભગ બધાય પ્લેયર્સ દિવસમાં 7 કે 8 કલાક કે એમ રમતા હોય, પણ હું એવો પ્રયત્ન કરીશ કે હું એ લોકો કરતાં પણ વધારે રમીશ। નહીં, એવું તો કોઈ ખરા નહીં, પણ મને તો મારા પોતાના ઉપર જ વિશ્વાસ છે કે હું એક દિવસ પ્રેઝન્ટ કરીશ ઇન્ડિયાને। જ્યારે ટેબલ ટેનિસ ચાલુ કર્યું હતું ત્યારે ખાલી 6 જ વર્ષની હતી। 2020માં મેં આ શરૂઆત કરી હતી। મેં જ્યારે પહેલીવાર ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં લીધું હતું ત્યારે પહેલીવાર મને લાગ્યું હતું કે આમાં હું આગળ વધી શકીશ। આમાં જ્યારે મેં પહેલીવાર રમવાનું ચાલુ કર્યું હતું ત્યારે મેં થોડીક ડિફિકલ્ટીઝ આવી હતી, પણ પછી આગળ વધતા મને બધું આવડવા માંડ્યું। હું જ્યારે નાની હતી ને ત્યારે હું ટેબલ સુધી પહોંચી પણ ન શકતી, પણ હવે હું પહોંચી બી શકું છું અને હરાવી પણ દઉં છું બધાય। હમણાં કાલે જ SGFIનું ટુર્નામેન્ટ થયું હતું, એમાં મારો 2nd રેન્ક આવ્યો છે। એની પહેલાં હું દર વખતે ખેલ મહાકુંભ અને SGFI બેમાં રહું છું। હું એકવાર સ્ટેટ લેવલ પણ રમીને આવી ચૂકી છું। સ્ટેટ લેવલમાં ખબર પડવા આવી છે મને કે ત્યાં બહુ સારા પ્લેયર્સ રમવા આવે છે, ત્યાં આપણને કોઈને નબળું ન લેવું જોઈએ અને બધાય ખૂબ જ સરસ રમે છે। પહેલાં નવા કોઈ રમવા આવે એને હોય ફિયર, પણ જેવો કોઈ યુઝ ટુ થઈ જાય એને ફિયર પછી ધીરે ધીરે ઓછો થાય છે। આપણે કોઈ દી બીવાય ન તો આપણી ગેમ ખરાબ બી થઈ શકે છે, એટલે આપણે ફૂલ કોન્ફિડન્સમાં રહે, પણ ઓવર કોન્ફિડન્સ એ ન થવાય। કોન્ફિડન્સમાં રહેવાય તે આપણે જીતીને આવી શકીએ છીએ, પણ ઓવર કોન્ફિડન્સમાં ન જવાય, આપણને નર્વસ ન રહેવાય। હા, મને મનિકા બત્રા ગમે છે, તે મારા આઈડલ કહી શકાય એને। તેને જોઈને હું શીખ્યું છું દરરોજ અમુક વસ્તુઓ, જેમ કે સર્વિસ છે, બધું શીખું છું વિડીયોઝ જોઈને। એજી મારે મન છે એજી બહુ આગળ વધવાનું અને સ્ટેટ લેવલ જીતી નેશનલ લેવલે જવાનું મન છે। ઓલિમ્પિક કે કોમનવેલ્થને લઈને કેવું માણસ કે જઈ શકે ખરું એમ? હા, જઈ શકાય, અગર હું મહેનત કરીને જીતું બધાય રાઉન્ડ્સ તો હું ત્યાં બી જઈ શકું છું। હું અંડર 19માં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો। હવે હું મારા પ્લેયર્સથી ઇન્સ્પિરેશન લઈને આગળ વધવા માગું છું। સિટી સ્પોર્ટ્સથી લગભગ 4 કલાક રોજની હું પ્રેક્ટિસ કરું છું અને સિટી સ્પોર્ટ્સમાં જે રહેલા જે કોચિસ છે એ પણ બહુ મહેનત કરાવે છે પ્લેયર્સને અને મારે આગળ લેવલ સુધી જવું છે અને કોમનવેલ્થ ગેમ મારું ડ્રીમ છે કે હું રમું। એ 4-5 કલાક તો મિનિમમ કરવી જ પડે, કારણ કે એટલી પ્રેક્ટિસ કે મહેનત તો રોજે જ હોય, કારણ કે એટલા લેવલ સુધી પહોંચવું એ સહેલું નથી એમ। હું SGFI અને ખેલ મહાકુંભ રમ્યો છું। SGFIમાં હું અંડર 14માં થર્ડ રેન્ક હતો અને અંડર 19માં ફર્સ્ટ રેન્ક આવ્યો છે આ વખતે SGFIમાં, અને ઓલી વખતે ખેલ મહાકુંભમાં આવ્યો હતો। ના, આ સ્ટેટ લેવલની ટુર્નામેન્ટ હું 2 વાર રમ્યો છું, જેમાંથી મેં 2 રાઉન્ડ કાઢ્યા છે અને ત્યાંના પ્લેયર બહુ સારા હોય છે। ગુજરાતના લેવલે તો
આમ કોમ્પિટિશન બહુ ટફ હોય છે. મારા રોલ મોડલ તરીકે હું મનિકા બત્રાની ગેમમાં ઇન્સ્પિરેશન લેવા માગું છું, કારણ કે તેના બ્લોક્સ અને તેનું બેકએન્ડ જે પિમ્પલ વાપરે છે એ બહુ સરસ હોય છે અને આઈ રિયલી લવ વોચિંગ હર. મહેનત તો આગળ જવું હોય કે સ્ટેટ લેવલ કે આગળ જે રમવું હોય એની માટે બહુ જોઈએ. 4-5 કલાક તો મિનિમમ ડોમિનેટ કરવું જ પડે ગેમ ખાતર, કારણ કે એટલી મહેનત તો જોઈએ જ, કારણ કે સ્ટેટ લેવલ પણ ટફ હોય છે કોમ્પિટિશન માટે. અખિલ ભારતીય શાળાકીય સ્પર્ધાઓ જૂનાગઢ જિલ્લામાં ખૂબ સારી રીતે આયોજિત થઈ રહી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી દરેક જિલ્લાઓમાં શાળાકીય સ્પર્ધાઓ લગભગ 44 જેટલી રમતોમાં આયોજિત થાય છે. એમાંની આજે ટેબલ ટેનિસ સ્પર્ધા જૂનાગઢ ખાતે આયોજિત થઈ છે. સિટી સ્પોર્ટ્સ ક્લબમાં ટેબલ ટેનિસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 120થી વધુ ખેલાડીઓએ હોંશભેર ભાગ લીધો છે. લગભગ 50થી વધુ બહેનો ખેલાડીઓએ જુદી જુદી એજ કેટેગરીમાં ભાગ લીધો છે. અંડર 14, 17 અને 19 એજ કેટેગરીમાં આ સ્પર્ધાનું આયોજન થાય છે. જિલ્લાના 1થી 5 પ્રતિસ્પર્ધીઓ જે ટોપ ક્રમે વિજેતા થયા છે તેઓ હવે આગામી દિવસોમાં યોજાનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરશે અને ટેબલ ટેનિસ ક્ષેત્રે અને શાળાકીય રમતોમાં જૂનાગઢનું નામ રોશન કરશે. ધન્યવાદ.